કિમ જૈન ઉપાશ્રયમાં ચાલી રહેલા ચતુર્માસમાં ગુરુવારે નેમિનાથ ભગવાનની કલ્યાણની ઉજવણી કરવામાં આવી હતી. કિમની અંદર અમારું પહેલી વખત ચાતુર્માસ થયું છે. આમ અમે રાજસ્થાનના છીએ. 40 વર્ષ પછી આ પહેલી વખત ગુજરાતમાં અમે ચોમાસું કર્યું. કિમમાં લોકોનો ઉત્સાહ બહુ સારું છે અને આ જો નેમિનાથ ભગવાનનો જન્મ કલ્યાણક આ કિમની અંદર પહેલી વખત ઉજવાય છે એટલે બહુ મોટું વિશાળના રૂપમાં યાની કે રાજા રાણી 14 સપના દ્વારા અને ભગવાનના જન્મ કલ્યાણક ઉજવી રહ્યા છે. આવો પ્રોગ્રામ અમે ઘણી વખત કરાવીએ છીએ, પરંતુ આ કિમની અંદર તો પહેલી વખત થયું છે તો આ લોકોનો ઉત્સાહ બહુ સારું છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં ગત માર્ચ મહિનામાં થયેલ ટ્રકની ચોરીના આરોપીને જીઆઈડીસી પોલીસે મોબાઈલ લોકેશનના આધારે સુરતથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 24/3/2014 રોજ આ કામના ફરિયાદી ધીરજભાઈ મોહનભાઈ પટેલ, જેમની આઈવા ટ્રક હતી, એ ટ્રક એમનો ડ્રાઈવર મોહમ્મદ તાહિર જે ચોરી કરીને લઈ ગયેલો હતો, તો જે તે વખતે આઈપીસી 381 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. ત્યારબાદ 3-4 દિવસ પછી આ આઈવા કોણ ગામેથી બિનવારસી હાલતમાં ટાયર કાઢી નાખેલી હાલતમાં મળી આવેલ હતી. તો જે તે વખતે આઈવા ટ્રકને બિનવારસી કબજે કરવામાં આવેલી હતી. ત્યારબાદ આ આરોપીની તપાસ કરતાં એનો મોબાઈલ પણ બંધ કરી દીધેલો હતો અને જતો રહેલો હતો. એના મૂળ વતનમાં પણ તપાસ કરવા ત્યાં પણ એ પહોંચેલો નહોતો. ત્યારબાદ એના ફોનના આઈએમઈ નંબર ઉપરથી ટ્રેસ કરતાં બીજો નંબર એને ચાલુ કરેલો હતો અને એનો લોકેશન પાલગામ સુરતની આસપાસના વિસ્તારના મળતા હોય, જેથી અત્રેથી પોસ્ટેના માણસો મોકલી ત્યાં વાંચ રખાવતા આ કામનો આરોપી મોહમ્મદ તાહિર શોકત અલી કુરેશી મળી આવતા અત્રે પોસ્ટે લાવી આ ગુનાના કામે આજરોજ અટક કરવામાં આવેલ છે. અને પૂછપરછ દરમિયાન આ ટ્રક તે લઈ ગયેલો હતો અને એમાંથી ટાયરની ચોરી કરેલી હતી અને એ ટાયર નારેશ્વર ખાતે એક વ્યક્તિને આપેલા છે અને એની તપાસ હાલમાં ચાલુ છે. સોનગઢ ખાતે દશેરા કોલોની સ્થિત કોલેજ, હાઈસ્કૂલ અને કન્યા શાળા ખાતે રાઇફલ શૂટિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીનીઓને સ્વ બચાવ તાલીમ સાથે રાઇફલ શૂટિંગની તાલીમ અપાઈ હતી અને હથિયારો વિશે માહિતી પણ આપવામાં આવી હતી. આની પાછળ કોઈ એવું કે નહીં અને તમે કહું છું કે તમે એકવાર ધારો ને એવું કરી શકો છો, કોઈ પણ એવું ગભરાયા વગર. પણ એક વસ્તુ છે કે તમે એવું નહીં, તમે પકડ રાખો એને ચેસ્ટ ત્યાં દબાઈ દો, જેટલી તમારી પકડ મજબૂતાઈ રહેશે આમ ત્યાં સુધી તમારી રહેશે રાઇફલ. આ જ રીતે તમે જેવું એને કેકર બોલ્ટને ખેંચો, આગળ કરો, કેકર દબાવો, એને સ્વિચ મેળવો અને ફાયરિંગ કરો. પણ તમે આજુબાજુમાં ક્યાંય ફેરવાની નહીં રાઇફલ. કદાચ રાઇફલ અમારે પણ ફાયરિંગ થતું હોય કે ત્યારે મારે મારા માસ્ટરને એટીઆઈ ધ્યાન રાખવું પડે, કારણ કે કોઈ જો હલાવી દે આજુબાજુમાં તો કારણ કે અમે તો અહીંયા પૂરા છીએ. ગુજરાત સરકાર દ્વારા ગતિશીલ ગુજરાત અને સુરક્ષા સેતુ અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા ખાતે સ્ત્રી સશક્તિકરણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ સાથે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત તાલીમ લીધેલ વિદ્યાર્થીનીઓ તથા ઉત્કૃષ્ટ કામગીરી બજાવનાર બહેનોને પ્રમાણપત્રનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. सेंड करने पेला ऊपर
અને સુરક્ષા સેતુ અંતર્ગત મહિલા સશક્તિકરણનો પ્રોગ્રામ આ જિલ્લામાં રાખવામાં આવેલો છે. આજે એને એક આયોજન રૂપે એક માર્ચ પાસ્ટ ગામ વ્યારા ટાઉન વિસ્તારની અંદર ફરવામાં આવી, જેમાં મહિલા પોલીસ, જીઆરડી, હોમગાર્ડ તથા સ્ટુડન્ટ પોલીસ કેડેટ, પછી એનસીસી મહિલા તેમજ જે વિદ્યાર્થીનીઓએ મહિલાઓએ સ્વરક્ષણની તાલીમ લીધી છે એ તમામ લોકોની એકસાથે એક રેલી યોજવામાં આવી છે. અને એ રેલી વ્યારા ટાઉનમાં ફરી અને આજરોજ જે મંત્રી શ્રી કાંતિભાઈ ગામિત દ્વારા તેને ફ્લેગ આપવામાં આવ્યા બાદ ફરી અને અત્રે હોલમાં આવેલ છે. હવે એક નજર કરીએ સાબરકાંઠામાં ચાલી રહેલ રાખી મેળાની. જી હા, શ્રીમતી આનંદીબેન પટેલના માર્ગદર્શન હેઠળ બહેનોને સુરક્ષા આપવા માટે સુરક્ષા સેતુ સોસાયટી સાબરકાંઠા અંતર્ગત આખું પખવાડિયું મહિલા સશક્તિકરણ પખવાડિયા તરીકે ઉજવવામાં આવશે. સાથે રાખી મેળાઓનું પણ આયોજન કરવામાં આવશે. સરકારે માનનીય મુખ્યમંત્રી આનંદીબેન પટેલના માર્ગદર્શન નીચે આખા પખવાડિયાને મહિલા સશક્તિકરણ પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. અને એના ભાગરૂપે સમગ્ર જિલ્લાઓમાં રાખી મેળાઓનું શરૂઆત થાય. 15 દિવસ સુધી વિવિધ વિષયોને લઈ અને બહેનોના સશક્તિકરણ માટેના સંદેશાઓ વચ્ચે ગુજરાતના તમામ બહેનો એ વહીવટીતંત્ર દ્વારા એમને પ્રાપ્ત થતા લાભો, સુરક્ષાની બાબતોથી અવગત થાય એ પ્રકારના વિષયને લઈ અને આખું પખવાડિયું એ મહિલા સુરક્ષા પખવાડિયા તરીકે ઉજવશે. અને એને શરૂઆત આજે અહીંયા ઈડર ખાતે આ કાર્યક્રમથી એ બંને ઘટનાઓ ધ્યાનમાં આવી છે. પોલીસ અને એની સૂચના પણ આપવામાં આવી છે કે ઝડપથી એ વિષયોને શોધી અને એની સાથે સંકળાયેલા ગુનેગારોને કડક હાથે કામ. અને અંતે અમિતાભ બચ્ચનના લોકપ્રિય કાર્યક્રમ કોણ બનેગા કરોડપતિની નવી સિઝન ચાલુ થઈ રહી છે, જેમાં ટોપ 10માં અંકલેશ્વરના એક વ્યક્તિ પહોંચી છે. ક્વેશ્ચનનો પેપરમાં આવેલું હતું, એમાંથી સવાલનો જવાબ મેસેજ કર્યો, મોબાઈલથી મેસેજ કરીને એન્ટ્રી લીધી. ટોટલ કેટલા રાઉન્ડની અંદર તમે સવાલોના જવાબ આપ્યા? કેટલા રાઉન્ડ પહોંચવા સુધી કેટલા સવાલ? પહોંચવા સુધીમાં 2-3 મેસેજ આવ્યા એમના. ત્રીજા મેસેજમાં 5 ક્વેશ્ચન હતા, 30 સેકન્ડમાં પૂરા કરવાના હતા. એ 30 સેકન્ડમાં પૂરા કર્યા પછી એમને તરત મેસેજ એમનો આવ્યો કે અમે 5 દિવસમાં તમને જાણ કરી દઈશું. એટલે 5 દિવસનો હજુ 5મો દિવસ પૂરો થતો હતો ને 4 વાગે મેસેજ આવી ગયો કે કાલે આટલાથી આટલા વાગ્યાની અંદર તમે આ એડ્રેસ ઉપર પહોંચી જાઓ, તમે એમાં સિલેક્ટ થયેલા છો. ને સાંજે ફોન જેવું આવ્યું કે તમે પહેલા રાઉન્ડમાં એન્ટર થઈ જાઓ. એટલે ત્યાં એડ્રેસ કાપડિયા ક્લબ, ન્યૂ પટાર રોડ. હોટ સીટથી ખાલી એક સ્ટેપ અપ દૂર છો, તો કેવી લાગણી થાય છે? કે અમિતાભ બચ્ચનને મળવાની લાગણી છે, કોણ બનેગા કરોડપતિમાં પહોંચવાની લાગણી છે, શું લાગણી છે? નહીં, લાગણી એક જ કે અમિતાભ બચ્ચનને જોવા મળશે રૂબરૂમાં, સામે એમની સામે હાથ મિલાવવા મળશે અને રૂબરૂમાં જોવા મળશે. એ જ કરોડપતિ થઈ ગયા બરાબર છે. પૈસાને કરતાં એ વધારે છે. એમ શું પ્લાનિંગ છે? 5 કરોડ રૂપિયા આપ જીતો તો શું કરશો? શું પ્લાન? કંઈ નહીં, સંતોષ છે. હોટ સીટ પર પહોંચશો એવી આશા છે? આશા તો ખરી, પણ મારાથી બી ઉપર ચડિયાતા હોય, કોઈ ગેરંટી નથી હોતી. કારણ કે હું હોશિયાર છું એવું નથી, મારાથી બી વધારે હોશિયાર હોય. કેમ કે હું એક ટેકનિશિયન છું, એટલે જનરલ નોલેજ મારામાં ઓછું હોય. નસીબને કેટલું માનો છો? નસીબને 95% જેવું, બાકી મહેનત ખરી. અહીંયા પહોંચવામાં તમને નસીબે સાથ આપ્યો કે શું? નહીં, નસીબે સાથ આપ્યો. અહીંયા સુધી હું પહોંચ્યોનું નસીબથી. મેં જસ્ટ ટ્રાય જ કર્યો છે, બીજું કંઈ નહીં.
સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. ઉપરવાસમાં ભારે વરસાદ, ઉકાઈ ડેમની સપાટી ઓવરફ્લો. સુરક્ષા સેતુ અભિયાન, ઠેર ઠેર રેલીનું આયોજન કરવામાં આવ્યું. મોબાઈલ લોકેશનના આધારે પકડાયો ટ્રક ચોર, અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે કરી ધરપકડ. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. નવા સમાચાર માટે જોતા રહો જન અધિકાર ન્યૂઝ. નમસ્કાર.